ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. બ્રહ્મ મુહૂર્ત. તમે તમારી લાઈફની અંદર ક્યાંય ને ક્યાંય અટકતા હોવ તો ટ્રાય કરો કે તમે બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ યુઝ કરો. યુઝ કરવાનો મતલબ એવું નથી કે આંખો બંધ કરીને બેસો કે મંત્ર જાપ કરો. તમારે ખાલી સાયલેન્સમાં બેસવાનું છે. સાયલેન્સ એટલે મોંનું સાયલેન્સ નહીં. આપણે જે વાત કરીએ છીએ એ ટાઈમે જ આપણે આપણું મોં બંધ રાખીએ છીએ. હું એ સાયલેન્સની વાત નહીં કરતી. તમારા થોટ, તમારા વિચારોને સાયલેન્સ કરવાના છે. તમારા વિચારો જ્યારે શૂન્ય થશે ને તો તમારા રસ્તા ખુલશે. એટલે સાયલેન્સમાં જેટલું બેસશો એટલું તમારા માટે સારું છે. તમારું માઇન્ડ અંદર એક્ટિવ થઈ જશે. તમે તમારું અંદર અંતરાત્માની અવાજ, તમારો અંતરાત્મા કશું કહેતો હોય, તમારા અંતરાત્માની અવાજ સાંભળવાની. જ્યારે તમારું માઇન્ડ થોટલેસ થઈ જાય, વિચારો વગરનું, એ ટાઈમે તમારી અંતરાત્મા તમને કશું કહેતી હોય, બસ એ સાંભળીને તમને તમારો રસ્તો મળી જશે. તો ટ્રાય કરજો કે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને તમારી અંતરાત્માની વાત સાંભળવાનું ટ્રાય કરજો. તમને તમારા રસ્તા આપોઆપ મળી જશે. બીજી વસ્તુ કે અગર બ્રહ્મ મુહૂર્ત તમારા માટે અગર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે ખૂબ ટ્રાય કરી રહ્યા છો પણ તમારાથી ઉઠાતું નથી, તો તમારે એક જ કામ કરવાનું છે. એક જ કામ, બહુ બધું ને, એક જ. રાતે જલ્દી સૂઈ જવાનું. બસ આ જ કામ છે, બીજું કોઈ કામ નથી. જેટલું જલ્દી સૂઈ ગયા એટલું તમે જલ્દી ઉઠી શકશો. બીજું છે કે જલ્દી સૂવો ને તો એ ટાઈમે ખાલી અલાર્મ પણ નહીં લગાવો ને. આ હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી હું વિડીયો બનાવું છું. મને એમ કે ક્યાંય ને ક્યાંય કોઈને મદદરૂપ થઈ શકું. તો તમે ટ્રાય કરો કે અલાર્મ ના લગાવો. તમે ભગવાનને કહી દેજો કે ભગવાન, તું મને કાલે સવારે જલ્દી ઉઠાડી દેજે. તો એ તમને ઉઠાડી દેશે. ભગવાન તમારી એક વાત સાંભળે છે. એક વાત. ખાલી એટલું કોન્સન્ટ્રેશનથી આખો દિવસ તમારા કર્મ કરો કે તમારું ધ્યાન, તમે જે ભગવાન સાથે વાતો કરો છો ને એનો રિપ્લાય તમને આખા દિવસમાં એ આપ જ છે. તો એ રિપ્લાય જ્યારે મળે ને તો તમને તરત ખબર પડી જવી જોઈએ. યુઝ કરો બ્રહ્મ મુહૂર્ત. એ ટાઈમ બહુ મહત્ત્વનો છે. ભગવાન તમારી સામે લાઈવ હોય છે. હવે તમારી ઉપર છે કે તમારી પ્રાયોરિટી લિસ્ટ શું છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ એક ટાઈપનું ડાઇનિંગ ટેબલ જેવું છે. તમે શું બનવા માંગો છો, તમે શું કરવા માંગો છો, બસ એવા જ કન્ટેન્ટને જોજો અને એ જ કન્ટેન્ટને પેલું શું કહેવાય, આપણે રટણ કરીએ ને, જ્યારે એક્ઝામ હોય તો આપણે પ્રિપેરેશન કરીએ તો ઘણા લોકો રટી કાઢતા હોય આન્સર. તો તમારા જે ડ્રીમ્સ છે, તમે કોઈના જેવું બનવા માંગતા હોય કે સમજી લો કે કોઈ પણ તમારી વસ્તુ જે તમે હાસિલ કરવા માંગો છો, હેલ્થ છે કે ફાઇનાન્સ છે કે તમારું કરિયર છે, વોટ એવર, તો ટ્રાય કરો કે બને એટલું બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ તમે યુઝ કરો. તમારું વિઝન, તમારું થર્ડ આઈ એક્ટિવેટ કરો, તમારા ચક્રાસ એક્ટિવેટ કરો. તમને તમારું આરામથી રસ્તો મળી જશે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ.